હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સોલ્વ કરીશું રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા જીકે જીએસના ટોપ 25 MCQ। તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। ખેરાઈ પૂજા કયા રાજ્યનો તહેવાર ઉજવણી છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ કે અસમ? ખેરાઈ પૂજા કયા રાજ્યનો તહેવાર ઉજવણી છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી અસમ। ખેરાઈ પૂજા અસમ રાજ્યનો તહેવાર ઉજવણી છે। બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 245 થી 263, અનુચ્છેદ 52 થી 151, અનુચ્છેદ 152 થી 237 કે અનુચ્છેદ 239 થી 242? તો સાચો જવાબ છે ઓપ્શન સી 152 થી 237માં રાજ્યનો ઉલ્લેખ છે। પાકિસ્તાની સંસદનું નામ શું છે? મજલિસ અલ શુરા, મજલિસ સોલ્ટપીટર કે મજલિસ એ શુરા? પાકિસ્તાની સંસદનું નામ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી મજલિસ એ શુરા। મજલિસ અલ શુરા સાઉદી અરેબિયાની સંસદનું નામ છે, મજલિસ ઈરાનની સંસદનું નામ છે, સોલ્ટપીટર અફઘાનિસ્તાનની સંસદનું નામ છે। ફોર્મોસા સ્ટ્રેટ કયા બે દેશો વચ્ચે આવેલું છે? અલાસ્કા રશિયા વચ્ચે, ચીન તાઇવાન વચ્ચે, ગ્રીનલેન્ડ કેનેડા વચ્ચે કે ઇન્ડોનેશિયા મલેશિયા વચ્ચે? ફોર્મોસા સ્ટ્રેટ? તો સાચો જવાબ છે ઓપ્શન બી ચીન અને તાઇવાન વચ્ચે ફોર્મોસા સ્ટ્રેટ આવેલું છે। ટ્રોકપા જાતિ ક્યાંની છે? નાગાલેન્ડની, ઝારખંડની, ત્રિપુરાની કે લદ્દાખની? ટ્રોકપા જાતિ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી લદ્દાખની ટ્રોકપા જાતિ છે। નીચેનામાંથી કયો રાજવંશ સૌથી જૂનો છે? મૌર્ય, ગુપ્તા, કુષાણ કે કર્ણ વંશ? સૌથી જૂનો રાજવંશ? તો સાચો જવાબ છે ઓપ્શન એ મૌર્ય વંશ સૌથી જૂનો રાજવંશ છે। માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી કરાવવાનો પ્રતિબંધ કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? અનુચ્છેદ 14, અનુચ્છેદ 17, અનુચ્છેદ 20 કે અનુચ્છેદ 23? માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી કરાવવાનો પ્રતિબંધ કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ 23માં માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી કરાવવાનો પ્રતિબંધ છે। ભારતના પ્રથમ મોટા પાયે ભાષા મોડેલ વિકસાવવા માટે નીચેનામાંથી કઈ ભાષા પસંદ કરવામાં આવી છે? ઓપન એઆઈ, સર્વમ એઆઈ, ગ્રોક કે એક પણ નહીં? તો સાચો જવાબ છે ઓપ્શન બી સર્વમ એઆઈ છે। ભારતના પ્રથમ મોટા પાયે ભાષા મોડેલ વિકસાવવા માટે ભાષા પસંદ કરવામાં આવી છે। બહમની રાજાઓની રાજધાની કઈ હતી? ગુલબર્ગા, બીજાપુર, બેલગાવ કે રાયચુર? બહમની રાજાઓની રાજધાની કઈ હતી? તો સાચો જવાબ છે ઓપ્શન એ ગુલબર્ગા જે બહમની રાજાઓની રાજધાની હતી। ભારતની પ્રથમ ખાનગી ટ્રેન કઈ છે? તેજસ, વંદે ભારત, ફેરી ક્વીન કે એક પણ નહીં? ભારતની પ્રથમ ખાનગી ટ્રેન? તો સાચો જવાબ છે ઓપ્શન એ તેજસ જે ભારતની પ્રથમ ખાનગી ટ્રેન હતી। મુસાફરી દરમિયાન ચક્કર આવવાની દવા શું છે? પાયરેથ્રિન, એલેથ્રિન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે ક્લોરોટોન? મુસાફરી દરમિયાન ચક્કર આવવાની દવા? તો સાચો જવાબ છે ઓપ્શન ડી ક્લોરોટોન જે મુસાફરી દરમિયાન ચક્કર આવવાની દવા છે। ઇથિલિનને કયા રાસાયણિક સહસંયોજક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે? C2H2, C2H4, CH4 કે NH3? ઇથિલિનને કયા રાસાયણિક સહસંયોજક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી C2H4 જે ઇથિલિનને સહસંયોજક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે। કયું રાજ્ય એઆઈ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ દ્વારા જંગલોના ગેરકાયદેસર કાપણી અને અતિક્રમણ પર નજર રાખનાર પ્રથમ રાજ્ય બન્યું છે? રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ કે કેરળ? તો સાચો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશ। ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભારત છોડો શબ્દ કોણે આપ્યો હતો?
સુભાષચંદ્ર બોઝે, મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નહેરુએ કે ભગતસિંહે? ભારત છોડો શબ્દ આપનાર? તો સાચો જવાબ છે ઓપ્શન બી, મહાત્મા ગાંધીએ ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભારત છોડો શબ્દ આપ્યો હતો. જો ભારતના રાષ્ટ્રપતિ રાજીનામું આપવા માંગતા હોય તો તેઓ પોતાનું રાજીનામું કયા વ્યક્તિને સંબોધશે? ભારતના મુખ્ય ન્યાયાધીશને, ભારતના ઉપરાષ્ટ્રપતિને, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે કે ભારતના વડાપ્રધાનને? તો સાચો જવાબ છે ઓપ્શન બી, ભારતના ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું સંબોધીને આપશે. મૈથુન બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? રાવી નદી, કાવેરી નદી, બિયાસ નદી કે બરાકર નદી? મૈથુન બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, બરાકર નદી પર મૈથુન બંધ બાંધવામાં આવ્યો છે. રોલિંગ પ્લાન કઈ બે પંચવર્ષીય યોજનાઓ વચ્ચે લાગુ કરવામાં આવ્યો હતો? પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજના, ત્રીજી અને ચોથી પંચવર્ષીય યોજના, પહેલી અને બીજી પંચવર્ષીય યોજના વચ્ચે કે છઠ્ઠી અને સાતમી પંચવર્ષીય યોજના વચ્ચે? રોલિંગ પ્લાન કઈ બે પંચવર્ષીય યોજના વચ્ચે લાગુ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે ઓપ્શન એ, પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજના વચ્ચે રોલિંગ પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો. હાઇપોનું રાસાયણિક નામ શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ, સોડિયમ થિયોસલ્ફેટ, ક્વિકસિલ્વર કે કાર્બોનિક ડાયક્લોરાઇડ? હાઇપોનું રાસાયણિક નામ? તો સાચો જવાબ છે ઓપ્શન બી, સોડિયમ થિયોસલ્ફેટ જે હાઇપોનું રાસાયણિક નામ છે. છેલ્લો મુગલ બાદશાહ કોણ હતો? બાબર, ઔરંગઝેબ, બહાદુર શાહ કે અકબર? છેલ્લો મુગલ બાદશાહ? તો સાચો જવાબ છે બહાદુર શાહ જે છેલ્લો મુગલ બાદશાહ હતો. બાબર જે પહેલો મુગલ બાદશાહ હતો. શીખોના 10મા ગુરુ કોણ હતા? ગુરુ હરગોવિંદસિંહ, ગુરુ ગોવિંદસિંહ, ગુરુ તેગ બહાદુર કે ગુરુ અર્જુનસિંહ? શીખોના 10મા ગુરુ? તો સાચો જવાબ છે ઓપ્શન બી, ગુરુ ગોવિંદસિંહ જે શીખોના 10મા ગુરુ હતા. આઝાદી પહેલા કયો ભારતીય પ્રદેશ કાળા પાણી તરીકે ઓળખાતો હતો? લક્ષદ્વીપ ટાપુ, અંદમાન નિકોબાર ટાપુ, દીવ દમણ ટાપુ કે અલિયા બેટ ટાપુ? કાળા પાણી તરીકે ઓળખાતો પ્રદેશ? તો સાચો જવાબ છે ઓપ્શન બી, અંદમાન નિકોબાર ટાપુ જે કાળા પાણી તરીકે ઓળખાતો હતો. ભારતમાં નીચેનામાંથી કયો ધાર્મિક સમુદાયનો મુખ્ય તહેવાર પતેતી છે? હિન્દુનો, મુસ્લિમનો, શીખનો કે પારસીનો? ભારતમાં નીચેનામાંથી કયો ધાર્મિક સમુદાયનો મુખ્ય તહેવાર પતેતી છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, પારસીનો મુખ્ય તહેવાર પતેતી છે. ગંગા નદી કયા દેશમાં બ્રહ્મપુત્રા નદીને મળે છે? ભારત, ચીન, બાંગ્લાદેશ કે મ્યાનમાર? તો સાચો જવાબ છે ઓપ્શન સી, બાંગ્લાદેશમાં ગંગા નદી બ્રહ્મપુત્રા નદીને મળે છે. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ, 18 વર્ષ, 30 વર્ષ કે 21 વર્ષ? લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર? તો સાચો જવાબ છે ઓપ્શન એ, 25 વર્ષ. 18 વર્ષ કોઈ પણ 18 વર્ષ મતદાન આપવા માટે, 30 વર્ષ રાજ્યસભાની ચૂંટણી લડવા માટે અને 21 વર્ષ કોઈ પણ ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર છે. ભારતના કયા રાજ્યમાં વાંગલા ઉત્સવ ઉજવવામાં આવે છે? કેરળમાં, મેઘાલયમાં, ગોવામાં કે ઝારખંડમાં? ભારતના કયા રાજ્યમાં વાંગલા ઉત્સવ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, મેઘાલયમાં વાંગલા ઉત્સવ ઉજવવામાં આવે છે. તો આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.